તો દુનિયાની મેલી રે, રાજને તો ભક્તો
થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. એ દુઃખી માયાને મોહમાં ઘેલા ગયા, દુઃખી માયાને મોહમાં ઘેલા ગયા. એ માનો શું ભૂલ્યા સો ભાન, જીવન થોડું રહ્યું. માનો શું ભૂલ્યા સો ભાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ બાળપણને યુવાનીમાં અડધું ગયું, બાળપણને યુવાનીમાં અડધું ગયું. એ નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. એ હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ પછી ગઢપણમાં ગોવિંદે ભજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવને ધનને તજાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં. એ બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. એ બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે
बोलो रामचंद्र भगवान की, बाल कृष्ण लाल की, उमापति महादेव की, पवन सुत हनुमान जी महाराज की, रामायण माता की, गौ माता की, भारत माता की, परम पूज्य डोंगरे जी महाराज की, ओम नमः पार्वती पतये हर हर महादेव। सगरना पुत्रो 60,000 આ લોકોએ યજ્ઞનું આયોજન કર્યું, ધનુષ યજ્ઞ રચાયો, એમાં અશ્વને છૂટો મૂકવામાં આવ્યો। ભગવાન કપિલના આશ્રમમાં દેવતાઓના કહેવાથી ઇન્દ્રએ બાંધી દીધો। સગરના પુત્રો ઘોડાને ગોતે છે, કંઈ મળ્યો નહીં, પાછા આવ્યા, સગરને વાત કરી। સગરે ખીજાઈને બોલ્યા કે તમારી જેવા મારે દીકરા હોય ને મારો યજ્ઞ અધૂરો રહે, જ્યાં સુધી અશ્વ ન મળે ત્યાં સુધી મને મોઢું બતાવશો નહીં, ગમે ત્યાંથી અશ્વને ગોતીને લાવો। સગરના 60,000 પુત્રો ધરતી ખોદતા ખોદતા સમુદ્ર તક પહોંચ્યા। ભગવાન કપિલ આંખો બંધ કરીને તપસ્યા કરતા હતા, આશ્રમની પાછળ ઘોડો બાંધેલો જોયો। સગરના પુત્રને થયું આ ચોર છે, આ કોઈ ઢોંગીના રૂપમાં મારો ઘોડો ચોરી નહીં બેઠો છે, મારો મારો કરી અને ભગવાન કપિલ પર બધાય સગરના પુત્રો તૂટી પડ્યા। ભગવાન કપિલને કોલાહલ સંભળાયો, આંખો ખોલી। સગરના પુત્રો કોવાળા કોદાળા ને પાવડા લઈને મારવા જતા ભગવાન કપિલની આંખમાંથી ક્રોધાગ્નિ નીકળ્યો અને 60,000 સગરના પુત્રો બળીને રાખ થયા, બધા પ્રેત થયા। લોકોને હેરાન કરવા લાગ્યા। સગરને ખબર પડતી, વશિષ્ઠને વાત કરી, ગુરુદેવ મારા પુત્રોનો કેમ ઉદ્ધાર થાય? આ બધા બે મોત મર્યા છે। વશિષ્ઠ મહારાજે કહ્યું ગંગા આવે તો તમારા પુત્રનો ઉદ્ધાર થાય। વશિષ્ઠ મહારાજે પોતાના પુત્ર અસુમાન બોલાવીને તપસ્યા કરવા ગયા, પણ ગંગાજી આવ્યા ને મૃત્યુ પામ્યા, સ્વર્ગમાં ગયા। અસુમાનને ખબર પડી, એને પોતાના નાના ભાઈ સત્યજીતને રાજ આપી પોતે તપસ્યા કરવા ગયા। ઘણા વર્ષો સુધી તપસ્યા કરી પણ ગંગાજી આવ્યા નહીં। સત્યજીતને ખબર પડી, આના ભત્રીજા દિલીપને બોલાવ્યો, દિલીપને રાજ આપી પોતે પણ ગંગાજી માટે ખૂબ તપસ્યા કરી, ગંગાજી આવ્યા નહીં। અંતે ભાગીરથને રાજ્ય મળ્યું। દિલીપ મહારાજ પણ તપસ્યા કરવા ગયા, ગંગાજી આવ્યા નહીં, મૃત્યુ પામ્યા। ભાગીરથને ખબર પડી, નાની ઉંમર છે, બધા મંત્રીઓને બોલાવી, રાજનગર લોકોને બોલાવી, હાથ જોડીને કહ્યું કે જીવતો રહીશ તો પાછો આવીશ। મારા પૂર્વજો પ્રેત થયા છે, મારા દાદાઓ પરદાદાઓ ગંગા માટે મૃત્યુ પામ્યા છે, માટે રાજને સંભાળજો, મારી પ્રજા દુઃખી ન થાય એનું ધ્યાન રાખજો, હું ગંગા આવશે તો પાછો આવીશ। આમ કરીને ભાગીરથ આવે છે, બહુ તપસ્યા કરી, ગંગા માતા પ્રગટ થયા ને દર્શન આપ્યા। બોલ ગંગા મૈયા। ગંગા માએ કીધું ભાગો, તમારી જે ઈચ્છા હોય તો ભાગીરથે કીધું મારા પિત્રો પ્રેત થયા છે, એનો ઉદ્ધાર કરવો છે અને આપ પૃથ્વી પર પધારો। ગંગાજીએ કીધું હું આવું ખરી, પણ મને કોઈ ધારણ કરનારો હોવો જોઈએ, ને તો મારા વેગને ધરતી ફોડીને પાતાળમાં જતો રહેશે, હું પૃથ્વી પર ટકી નહીં શકું, કારણ કે મારો વેગ એટલો। શંકર ભગવાનને પ્રાર્થના કર, ભોળોનાથ કદાચ દયા કરે તારા પર અને એના મસ્તક પર મને ધારણ કરે તો અવશ્ય તારા પિતૃનો ઉદ્ધાર કરીશ। ભાગીરથે બહુ તપસ્યા કરી, ભગવાન ભોળોનાથ પ્રગટ થયા, મહાદેવને પ્રાર્થના કરી। મહાદેવ કીધું ઠીક છે, આવવા દો ગંગાજીને। ગંગાજી ભગવાન શિવના મસ્તક પર થઈ અને હિમાચલ પર પડ્યા છે, કૈલાસ પર્વત કરી, સોનપ્રયાગ, રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ, પ્રયાગરાજ, ઋષિકેશ ને હરદ્વાર અને આગળ વધ્યા। ભગવતી જ્યાં સગરના પુત્રો મૃત્યુ પામ્યા હતા, પ્રેત થયા હતા, હાડકાનો ઢગલો હતો, એ હાડકાનો સ્પર્શ થતા સગરના 60,000 પુત્રો દેવતાનું રૂપ લઈ અને આકાશ માર્ગે ગયા છે।
ભાગીરથને આશીર્વાદ આપ્યા, તારા કુળમાં હવે કોઈ પ્રેત નહીં થાય, અને આ ગંગા તું લાવ્યો એટલે તારું નામ ભાગીરથી ગંગા પડશે. જ્યાં સુધી ગંગાજી રહેશે ત્યાં સુધી તારી કથા ગવાશે. આ ગંગાજીમાં કોઈ સ્નાન કરશે, યાદ કરશે, સ્મરણ કરશે, કોઈ પિતૃના હાડકા નાખશે, એની મુક્તિ થશે. આમ કઈ સગરના પુત્રો સ્વર્ગમાં ગયા. આ ગંગાજીની કથા છે. હે રઘુનંદન, તમારા પૂર્વજો આ ગંગાને લાવવા માટે કેટલી પેઢીઓ ખતમ થઈ, ત્યારે ગંગા આવી. પણ કળયુગમાં લોકો આ ગંગાની મહિમા નહીં જાણી શકે. નાવાના બદલે, પાપ ધોવાના બદલે લોકો ગટરો મેળવી દેશે, ગંદકી મેળશે, ચામડાઓ મેળવશે, દુનિયાભરનો કચરો ગંગાજીમાં નાખશે, અને પછી ગંગા અદૃશ્ય થશે. પછી દુષ્કાળ પડવા લાગશે, પ્રકૃતિ કંટાળશે, કુદરતી પ્રકોપ થશે, અને જગતના જીવોની જીવહાનિ થશે. હે રઘુનંદન, આ ગંગાજીને પ્રણામ કરો, સ્નાન કરો. ગંગાજીમાં વાસ કરવાથી, સ્નાન કરવાથી, દાન કરવાથી અસહ્ય પુણ્ય મળે છે. એ ટાઈમ ભગવાન રામે 10,000 ગાયોનું દાન કર્યું છે, ગંગા કિનારે એવું લખ્યું છે. અને પછી વિશ્વામિત્ર સાથે, બધા સંતો સાથે ભગવાન રામ લક્ષ્મણ જનકપુર આવે છે. જનકજીને ખબર પડે છે કે વિશ્વામિત્ર આવ્યા છે. ધૂમધામથી સામયું કરે, સ્વાગત કરે, પોતાના નગરમાં લઈ જાય. સીતાજીનો જે મહેલ હતો એ ખાલી કરાવી ભગવાન રામ વિશ્વામિત્રને વાસ આપ્યો. ભોજપરનું ભોજન થયું, શાંત થઈ. રામ લક્ષ્મણ જનકપુરમાં ફરવા જાય છે. પ્રભુના દર્શન કરી લોકો આનંદ વિભોર થયા છે. બીજા દિવસે સવારના પરમાં બગીચામાં ગુરુજીની પૂજા માટે પુષ્પ લેવા જાય છે. આ બાજુ સીતાની માં સુનેના કહે, બેટી, આજે તારા ભાગ્યનો ઉદય છે, આજનો છેલ્લો દિવસ છે. આપણા કુળમાં જે દીકરીના લગ્ન થતા હોય એ ભગવતી ભવાનીની પૂજા કરે છે. બેન, જે ભવાનીની પૂજા કરે અને સારો પતિ મળે, સારા સસરા મળે, સારું કુટુંબ મળે. માટે જા, આપણા કુળદેવીમાં ભવાની છેની પૂજા કરી આવ. બધી સખીઓ સાથે સીતાજી આવે છે. જે બગીચામાં રામ લક્ષ્મણ પુષ્પ છૂટતા હતા એ જ બગીચામાં ભગવતી જાનકી પધારે છે. માના ચરણનો અવાજ આવે છે. ઘુંઘરોનો ઝાંઝરનો અવાજ સાંભળી ભગવાન રામ લક્ષ્મણને કહે છે, તેહી અવસર સીતા તમ આઈ, તેહી અવસર સીતા તહ આઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ, સંગ સખી સબ સુભગ સયાની, સંગ સખી સબ સુભગ સયાની, ગાવહી ગીત મનોહર બાની, ગાવહી ગીત મનોહર બાની, એક સખી સિય સંગ વિહાઈ, એક સખી સિય સંગ વિહાઈ, ગઈ રહી દેખને ફૂલવાઈ, ગઈ રહી દેખન ફૂલવાઈ, દેખન નાગ કુંવર દો આઈ, દેખન નાગ કુંવર દો આઈ, બઈ કિશોર સબ ભાંતિ સુહાય, બઈ કિશોર સબ ભાંતિ સુહાય, શ્યામ ગૌર કિમિ કરહુ બખાની, શ્યામ ગૌર કિમિ કરહુ બખાની, વીરા અનયન નયન બીનુ માની, વીરા અનયન નયન બીનુ માની, કંકન કિંકિની નુપુર ધૂની સુની, કંકન કિંકિની નુપુર ધૂની સુની, કહત લખન સન રામ હૃદય ગુની, કહત લખન સન રામ
कर सहज स्वभाव रघुवंशी ने कर सहज स्वभाव मन कुपंथ पग धरे न काबू मन कुपंथ पग धरा ही न काबू ओ मंगल भवन ભગવાન રામ માં જાનકીને જોઈ લક્ષ્મણને કહે છે तात આ જનક નંદનીને જોઈને મારું મન ખેંચાય છે. આપણે રઘુવંશી છીએ, પરાઈ બેન દીકરીને જોઈને આપણી આંખો ન બગડે, મન ન બગડે, કારણ કે આ રઘુવંશમાં જન્મ્યા, પણ ખબર નહીં આ ભગવતીને જોઈને મારું મન ખેંચાય છે. ભગવતી સીતા ભગવાન રામને જોવે છે, મનોમન પ્રણામ કરે છે. યાદ આવ્યું કે મારા પિતાએ પ્રતિજ્ઞા કરી છે જે ધનુષનો ભંગ કરે એની મારી દીકરીના લગ્ન કરો. અને ફૂલ વીણતા પછીનો આવી જાય, આ ધનુષ કેમ તોડે? મોટા મોટા રાજાઓ રાવણ બાણાસુર જેવા આવ્યા, તૂટું નહીં. અને આ રાજકુમારથી ધનુષ કેમ? મારા પિતાએ આવી પ્રતિજ્ઞા કેમ કરી? માની આંખમાં આંસુ આવી ગયા. આજ 3 વર્ષથી લગાતાર લોકો મને જેમ આવે એમ જોઈને જતા રહે. ધનુષનો બાનો કાઢી જાણે કોઈ હું વેચાવો ન હોય, ઢીગલી ન હોય એમ જોઈને જતા રહે. હે ઈશ્વર, કંઈક ન્યાય કર. આમ કરી ભગવતી માં ભવાનીના મંદિરમાં આવે, જગતમાને પ્રાર્થના કરે, જય 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 ગિરિરાજ કિશોર. आवाज कर भाई. जगत जननी दामिनी दुखी गाना, जगत जननी दामिनी नवमादि मध्य अवसाना, अमित प्रभाव वेद नहीं जाना, ભગવાન રામ ના દર્શન કરી માં જાનકી જગતમાને પ્રાર્થના કરે છે, હે માં, મારી ભૂલને હું કબૂલ કરું છું. આગલા જન્મમાં હું લક્ષ્મી હતી, આપને હું રોજ કહેતી હતી મારા ઘરે આવજો. એક દિવસે કૈલાસ પર્વત પર ભગવાન શંકરને સંતો મળવા આવ્યા. સત્સંગ ચાલતો હતો અને માં જાનકી ભવાનીને કહેશે, માં, તું મને મળવા માટે વૈકુંઠ આવી, પણ મને યાદ ન રહ્યું કે ઘેરે આવેલા મહેમાન કે શત્રુનું પણ અપમાન ન થાય. હું મારા વૈભવના નશામાં તમને આવકાર ના આપી શકી, માન ના આપી શકી. મેં તમારું અપમાન કર્યું. તમે સતી છો, પતિના વિરોધમાં સાંભળી શકો નહીં. મેં તમારા પતિનું પણ કંઈક બુરું ભલું બોલી, તમને ગમવું નહીં. તમે મને શાપ આપ્યો કે જાઓ તમે એક સ્ત્રી બનો, અને સ્ત્રીની વ્યાકુળતા હોય એ તમને ખબર પડશે. હે માં, આજ મને મારો શાપ યાદ આવ્યો. લક્ષ્મીમાંથી સીતા બની, હવે સતામાંથી સ્ત્રી ન બનું. મારે કોઈ રાવણ સાથે, બાણાસુર સાથે, કોઈ અભિમાની સાથે લગ્ન નથી કરવા. રામ મારા પતિ બને.
એ માં, આજ સુધી તારી મેં પૂજા કરી, નાનપણથી તારી પૂજા કરતી આવીશ, દયા કર, રામ મારા પતિ બને. સાચા ભાવથી પ્રાર્થના કરી, મૂર્તિ હસી, બોલી, વનમાળા ગળામાંથી સીતાજીના ગળામાં પડી અને મૂર્તિ બોલી, સુનો સિયા આશીષ હમારી, सुन सिय सती आशीष हमारी, पूजहि मन कामना तुम्हारी, पूजहि मन હાલો कामना. હાલો 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 હાલો. बस भई भवानी, विनय प्रेम बस भई भवानी, हसी माल मूर्ति मुस्कानी, हसी माल मूर्ति मुस्कानी, सुन सिय सत्य आशीष हमारी, सुन सिय सत्य आशीष हमारी, पूजहि मन कामना तुम्हारी, पूजहि मन कामना तुम्हारी. બોલો જગદંબે અંબે માત કી જય. મૂર્તિમાંથી આવાજ આવ્યો, હે જગજનની જનકનંદની સીતા, તમારી મનની ઈચ્છા પૂરી થશે. તમારા મનમાં જે સાંભળો બિરાજો છે, ભગવાન રામને તમારા પતિ બનાવવા માગો છો, એ વાણી તમારી સત્ય થશે. ભગવાન તમારા પતિ થશે. શિવપુરાણમાં અને મહાભારતમાં લખ્યું છે, જેને સારો પતિ જોઈએ, બેન દીકરી જગદંબાની પૂજા કરે. જેને સારી પત્ની જોઈએ, શિવની પૂજા કરે. કારણ કે શિવ અને શક્તિ એ આપણા સમાજનું, આપણા ભારતનું અને પતિ પત્નીનું એક જીવિત દર્પણ છે. ભગવતી સીતાને માતાજી આશીર્વાદ આપ્યા, ભગવતી રાજી થયા, બધી સખીઓ સાથે પાછા ઘેર આવ્યા. બીજા દિવસે ધનુષ્યજ્ઞ આરંભ થયો. દેશ દેશના રાજાઓ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. જનક મહારાજ ભગવાન રામ, લક્ષ્મણ, વિશ્વામિત્રને બોલાવ્યા. ઊંચું એક મંચ હતું, ઊંચે આસન પર બંને ભાઈઓને, ગુરુદેવને આસન આપ્યું. પછી રાજા જનકના દૂતોએ, એમના સેવકોએ કહ્યું કે અમારા રાજાની પ્રતિજ્ઞા છે, જે આ ધનુષ કોઈ ઉપાવશે, એને પતંચા ચડાવશે, દોરી ચડાવશે, અને અમારી જાનકી જય માળા પહેરાવશે, એના સીતા સાથે લગ્ન થશે. માટે દૂર દૂરથી આવેલા હે રાજાઓ, સાંભળી લો, આ શિવધનુને બાણાસુર નથી ઉઠાવી શક્યો, રાવણ નથી ઉઠાવી શક્યો, સહસ્રબાહુ અર્જુન નથી ઉઠાવી શક્યો. તમારામાંથી કોઈ વીર ઉભો થાય, આ ધનુષને ઉઠાવે, એને અમારી ભગવતી માં જાનકી ગળામાં જયમાળા પહેરાવશે. પછી તો એક પછી એક રાજાઓ ઊભા થવા લાગ્યા. કોઈથી ધનુષ ઉઠ્યું નહીં. એક હાથે 10,000 રાજાઓ ઊભા થયા, ધનુષ ઉઠ્યું નહીં. ત્યારે મહારાજ જનકથી રહેવાનું નહીં અને કહેવા લાગ્યા, ભાઈ, વિધાતાએ મારી દીકરીનું લગ્ન નહીં લખ્યું હોય. આ કોઈ ઢીંગલી થોડી છે, પૂતળી થોડી, કોઈ મેં વેચવા બજારમાં થોડી મૂકી, મારે કન્યાદાન આપવાનું છે. પણ આજ ખબર પડી કે આ ધરતીનો ગોળો વીરવહીન થઈ ગયો, હવે કોઈ વીર રહ્યો નહીં. માટે બધા ઉઠી ઉઠીને પોતપોતાના ઘેર જાઓ. વિધાતાએ લખ્યું નહીં હોય મારી દીકરીના લગ્ન. આજથી તમારી જાતને કોઈ વીર કહેવાનું છોડી દેજો. કોઈ પોતાની જાતને વીર માનશો નહીં. સાચો કોઈ ક્ષત્રિય હવે રહ્યો નહીં. આમ બોલ્યા એટલે લક્ષ્મણજીથી ઊભું થવાનું. એકદમ આવેશમાં આવી જનકને કહેવા લાગ્યા, મહારાજ, તમને બોલવાનું ભાન નથી. જ્યાં રઘુવંશનું એક નાનું એવું બાળક હોય તો પણ આવી બોલવાની કોઈ હિંમત ન કરે. તમને ખબર છે, અહીં રઘુવંશી બેઠા છે, ભગવાન રામ બિરાજમાન છે, અને તમે કહો કોઈ ક્ષત્રિય રહ્યો ને. જનકજીને દુઃખ થયું, હાથ જોડીને ક્ષમા માગી, મને માફ કરજો, હું દીકરીનો બાપ છું. આટલા સમયથી મારી દીકરી, મને ખબર હોય તો આવી પ્રતિજ્ઞા ન કરત કે જે ધનુષ તોડશે ને મારી દીકરી આપીશ. આમ કરીને જનક રડી પડ્યા. વિશ્વામિત્રને દયા આવી. ભગવાન રામને કીધું, ભગવાન રામને વિશ્વામિત્રે કહ્યું, હે રઘુનંદન, આ જનકની પીડાને દૂર કરો. એક દીકરીનો બાપ આજે રડી રહ્યો છે. જેના આંગણે દીકરી હોય ને ખબર હોય. ભગવાન રામને વિશ્વામિત્રએ કહ્યું. ભગવાન રામ ઊભા થયા, ગુરુદેવના ચરણમાં પ્રણામ કર્યા, મા બાપને યાદ કર્યા, પોતાના ઈષ્ટદેવને યાદ કરી ધનુષ પાસે આવ્યા, આખી સભાને પ્રણામ કર્યા.
ભગવાન રામે ધનુષ સામે જોયું. સીતાજીની માં બોલ્યા કે આ રાજકુમાર કેવી રીતે ધનુષ છોડશે? રાવણ બાણાસુર સુવા નહીં ઝાંખે, એને કેમ તોડશે? કોઈ સંભળાવો, સમજાવો. મહારાજને કહો કે આપણા દેશ, આપણા નગરના અતિથિ થયા છે, એમના મા બાપને આપણે શું જવાબ આપશું? કંઈ થઈ જશે તો. એક સખી બોલી, મહારાજ, મહારાણી સુનેના, આપ વ્યાધિ ન કરો. સૂર્યનો નાનો એવો પ્રકાશ સારા બ્રહ્માંડને પ્રકાશ આપે છે. એક લોઢાનો ટુકડો હાથીને વશમાં કરી દે, નાનું તો નાગનું બલછું. આ રઘુવંશી છે. સખીના કહેવાથી સુનેનાને સંતોષ થયો. ભગવાન રામે સીતાજી સામે જોયું. પ્રભુએ જોયું કે જો હું થોડી વાર લગાડી સીતાજી પ્રાણ છોડી દેશે, એટલે તરત ભગવાને હાથ લાંબો કર્યો. ધનુષ એની હાથે ઊંચું થયું. કોઈને ખબર ન પડી શું થઈ રહ્યું. એટલો બધો પ્રકાશ થયો કે પ્રકાશના પ્રભાવે સૂર્યનારાયણ ભગવાનના ઘોડાઓ પણ રસ્તો ચૂકી ગયા અને ચારો તરફ ઘંઘોર ઘોરવા લાગ્યો. અને તુલસીદાસ મહારાજ બોલ્યા, મુકાઈ ગયું ગળું ભાઈ.